નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના આ તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તે પહેલાં આપણે જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને આજના દરેક કામના સમાચાર મળી જાય અને ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હો તો મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને તો આવતા મહિને 16 દિવસ બેંકો રહેશે બંધ। નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે, રજાઓની યાદી પણ બહાર પાડવામાં આવી છે। સેન્ટ્રલ રિઝર્વ બેંક દ્વારા બેંકો માટે બેંક હોલિડે કેલેન્ડર પણ બહાર પાડ્યું છે। જાન્યુઆરી 2024માં બેંકો કુલ 16 દિવસ માટે બંધ રહેવાની છે। તહેવારોના દિવસો ઉપરાંત તેમાં બીજો અને ચોથા શનિવારની રજાઓનો પણ સમાવેશ થાય છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એસટી કર્મીઓને સરકારની મોટી ભેટ। રાજ્ય સરકાર દ્વારા એસટી વિભાગના ફિક્સ પે કર્મચારીઓના પગારમાં 30% પગાર વધારાની વાતને મંજૂરી આપી દીધી છે। નાણાં વિભાગે 30% વધારાને મંજૂરી આપી હતી। નાણાં વિભાગ દ્વારા મંજૂરી મળતા હવે એસટી નિગમના ફિક્સ પે કર્મચારીઓના પગારમાં સીધો વધારો થવાનો છે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાણાં વિભાગની મંજૂરી મળતા વહેલામાં વહેલી તકે તેની અમલવારી શરૂ કરવામાં આવશે। આ નિર્ણયથી 7,000થી વધુ કર્મચારીઓને લાભ થવાનો છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મ્યુચ્યુઅલ ફંડમાં નોમિની ઉમેરવાની મુદત વધારાઈ। મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરનારાઓને તેમના ઇન્વેસ્ટમેન્ટમાં નોમિનીનું નામ ઉમેરવા માટેની મુદત ગઈકાલે લંબાવીને સેબીએ 30મી જૂન 2024 કરી દીધી છે। અગાઉ આ તેમને 31મી ડિસેમ્બર સુધીમાં નોમિનીના નામ ઉમેરી દેવાની મહેતલ આપવામાં આવી હતી। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એસબીઆઈના ગ્રાહકોને મોટી ભેટ। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ગ્રાહકો માટે નવી સુવિધા શરૂ કરી છે। બેંકના ગ્રાહકો તેમના આધાર કાર્ડ નંબર દ્વારા વિવિધ સામાજિક સુરક્ષા યોજનાઓ માટે નોંધણી કરાવી શકશે। બેંક દ્વારા 25 ઓગસ્ટે જારી કરવામાં આવેલા પ્રેસ નોટમાં આ માહિતી આપવામાં આવી હતી। એસબીઆઈ ગ્રાહકોને સામાજિક સુરક્ષા યોજનાઓ માટે નોંધણી કરાવવા માટે પાસબુકની જરૂર પડશે નહીં। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સામાન્ય વર્ગને ભેટ। આરબીઆઈએ આ મહિનાની શરૂઆતમાં સતત 5મી વખત વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યો ન હોવા છતાં સરકાર આ પછી જાન્યુઆરી અને માર્ચ 2024 માટે પીપીએફ અને એનએસસી વગેરે જેવી નાની બચત યોજનાઓ પર વ્યાજદરો વધારવાની જાહેરાત કરી શકે છે। વ્યાજદરોમાં ફેરફાર થવાની અપેક્ષા છે। નિષ્ણાંતોના મતે સરકારી સિક્યોરિટીઝની ઉપજના વલણને ધ્યાનમાં રાખીને સ્મોલ સેવિંગ સ્કીમ પર વ્યાજદરમાં વધારો થવાની સંભાવનાઓ છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો તમારી દીકરીને મળશે 22 લાખ રૂપિયા। જો તમારા ઘરે 5 વર્ષની દીકરી છે અને તમે તેના માટે ક્યુ ખાતું ખોલાવવું તે મૂંઝવણમાં છો તો કોઈ પણ પ્રકારનું ટેન્શન લેવાની જરૂર નથી। તમે તમારી દીકરી માટે સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલાવી શકો છો। જો તમે આ ખાતામાં દર વર્ષે 50,000 રૂપિયાનું રોકાણ કરો છો તો મેચ્યોરિટી પર તમારી દીકરીને 22 લાખ રૂપિયા સુધીની સહાય મળશે, જેનો ઉપયોગ તમે તમારી દીકરીના શિક્ષણ અથવા તો લગ્ન માટે કરી શકો છો। હાલમાં સરકાર આ યોજના પર 8%ના દરે વ્યાજનો લાભ આપી રહી છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન। રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે દારૂમાં છૂટને લઈને જણાવ્યું છે કે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ છૂટ અંગે વિચારણા કરાઈ રહી છે। ઉદ્યોગો અને પ્રવાસનના મહત્વના સ્થળો પર દારૂની છૂટ અપાઈ શકે છે। મહત્વના સ્થળો પર દારૂની છૂટ અંગે સમય આવ્યે નિર્ણય લેવામાં આવશે તેવી જાહેરાત રાજ્ય સરકારે કરી છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો યોગી સરકારનો મોટો નિર્ણય। ઉત્તર પ્રદેશની યોગી સરકારે અયોધ્યા પરિક્રમાના વિસ્તારમાં દારૂ પર પ્રતિબંધ મૂક્યો છે। મંત્રી નીતિન અગ્રવાલે જણાવ્યું છે કે રામનગરીમાં 84 કોસી પરિક્રમા વિસ્તારમાં દારૂ વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે, તેમજ તમામ દુકાનો હટાવવામાં આવશે। નીતિન અગ્રવાલ રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયને મળવા પહોંચ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે શ્રી રામ મંદિર ક્ષેત્રને પહેલાથી જ મદિરા મુક્ત કરવામાં આવ્યો છે। તેમણે કહ્યું છે કે 84 કોસ સુધી દારૂની દુકાનો હટાવવાની વાત કરવામાં આવી છે, જેના માટે નિર્દેશ આપવામાં આવ્યો છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દેશમાં ફરી કોરોનાનો આતંક। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે માહિતી આપી છે કે છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 692 કોરોનાના નવા કેસ નોંધાયા છે, જેનાથી દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 4,097 થઈ ગઈ છે। દેશના વિવિધ રાજ્યોમાં કોવિડ-19ને કારણે કુલ 6 લોકોના મોત થયા છે। મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કારણે 2 લોકોના મોત થયા છે,
જ્યારે દિલ્હી, કર્ણાટક, કેરળ અને પશ્ચિમ બંગાળમાં એક દર્દીનું મોત થયું હતું. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 1 જાન્યુઆરી પહેલા કરી લો આ કામ. નવા વર્ષથી સરકાર સિમ કાર્ડને માટે બાયોમેટ્રિક વિગતોની જરૂર પડવાની છે. એનપીસીઆઈએ ગૂગલ પે, ફોનપે અથવા પેટીએમને યુપીઆઈ આઈડી જે 1 વર્ષથી બંધ છે તેને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. એસબીઆઈ અને બેંક ઓફ બરોડામાં લોકર ધરાવતા ગ્રાહકોએ આરબીઆઈના નવા એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવા પડશે. એસબીઆઈ અમૃત કલશ એફડી યોજનાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે. એટલે કે મિત્રો તમે અમૃત કલશ યોજનામાં 31 ડિસેમ્બર સુધી રોકાણ કરી શકો છો. જે જીમેલ એકાઉન્ટ 2 વર્ષથી ઉપયોગમાં લેવાય નથી તેને ગૂગલ બંધ કરી દેશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આરોગ્ય મંત્રીનું કોરોનાને લઈને નિવેદન. ગુજરાતમાં કોરોનાની વાત કરીએ તો JN1ના 36 કેસ નોંધાયા હતા, જેની સાથે કુલ આંકડો 66 પહોંચી ગયો છે. ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપતા કહ્યું છે કે ચિંતા કરવાની જરૂર નથી. 1 ડિસેમ્બરથી 27 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં કુલ 8,426 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 99% કોરોના પોઝિટિવ નોંધાયા, જેનો પોઝિટિવ રેટ 0.86% રહ્યો છે. હાલ રાજ્યમાં ફક્ત 2 પોઝિટિવ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો તલાટી અને જુનિયર ક્લાર્કને લઈને મોટા સમાચાર. તલાટી અને જુનિયર ક્લાર્કની ભરતીને લઈને પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તલાટી અને જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ માટે વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવશે, જેમાં ખાલી જગ્યાઓ માટે પ્રોવિઝનલ લિસ્ટ જાહેર કરાયું છે. જુનિયર ક્લાર્ક તથા તલાટીના ખૂટતા ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થતાં જ વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પીએમ કિસાન યોજનાના ખેડૂતોને 6,000ના બદલે 9,000નો હપ્તો. નવું વર્ષ દેશના ખેડૂતો માટે ઘણી ભેટ લઈને આવવાનું છે. મોદી સરકારે કૃષિ ક્ષેત્રને મજબૂત કરવા અને ખેડૂતોની આવક વધારવા માટે 2024માં પોતાની તિજોરી ખોલવાની સંપૂર્ણ યોજના બનાવી છે. આ અંતર્ગત ખેડૂતોને 6,000 રૂપિયાને બદલે વાર્ષિક 9,000 રૂપિયા આપવામાં આવશે. પાક વીમાનો વ્યાપ પણ વધારવામાં આવવાનો છે અને સરકાર આગામી બજેટમાં આ માટે જંગી ફાળવણી કરવા જઈ રહી છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કૂતરું કરડે તો સરકાર આપશે રૂપિયા. જામનગરની જીજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર દીપક તિવારીના જણાવ્યા અનુસાર જે પણ દર્દી પાસે આયુષ્યમાન કાર્ડ હોય અને તેમને જીજી હોસ્પિટલમાં સરકાર દ્વારા નક્કી કરાયેલા સહાય સારવાર આપવામાં આવી રહી છે. કૂતરું કરડ્યા બાદ 24 કલાક સુધીમાં દાખલ થાય તે દર્દીને આ લાભ મળવાનો છે અને આયુષ્યમાન કાર્ડ ધારકોમાંથી કોઈને કૂતરું કરડે તો 300 રૂપિયાની સહાય ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 1 જાન્યુઆરીથી 450માં મળશે ગેસ સિલિન્ડર. રાજસ્થાનમાં સરકાર બનતાની સાથે જ ભાજપે પોતાના ઘોષણાપત્રના વચનો પૂરું કરવાનું શરૂ કરી દીધું છે. રાજ્ય સરકારે સૌથી પહેલા સસ્તા સિલિન્ડર આપવાનો પ્રયાસ કર્યો છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આજે આ અંગે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે ઉજ્જવલા યોજનાના લાભાર્થીને 1 જાન્યુઆરી 2024થી 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપવામાં આવશે. આ યોજનાનો અમલ ઠરાવપત્રના વચન મુજબ કરવામાં આવશે. તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.